વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી જઈ કેટરિંગના વ્યવસાયી યુવાને આપઘાત પહોંચી લેતા પોલીસે 4 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. શહેરના કૃષ્ણનગર દેવી રોડ પાસે આવેલ સાઈ જ્યોત ફ્લેટમાં ભાડેથી રહેતા અને સોની કામ કરતા કૃણાલ ઉમેશભાઈ માંડલિયાએ ફરિયાદ નોંધાવી હતી કે તેના નાના ભાઈ મેહુલ ઉંમર વર્ષ 34 ને કેટરિંગના ધંધામાં પૈસાની જરૂર પડતા પિન્ટુ ચસ્કા મસ્કાવાળા તથા રવિ ચંદુભાઈ ખોખર તથા તેના વતી વ્યાજ મુદ્દલની ઉઘરાણી કરતા ગોપાલ તેમજ લાલા સાટિયા પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. વ્યાજખોરો તરફથી મળી રહેલ સતત ધમકીઓના કારણે મેહુલ ઉમેશભાઈ માંડલિયાએ પોતાના ગોડાઉનમાં ગળાફાંસો ખાઈ આપઘાત પહોંચી લીધો હતો. ફરિયાદના અનુસંધાને ઘોઘા રોડ પોલીસે પિન્ટુ ચસ્કા મસ્કાવાળા, રવિ ચંદુભાઈ ખોખર, ગોપાલ અને લાલાભાઈ સાટિયા વિરુદ્ધ ગુનો નોંધી પિન્ટુ ચસ્કા મસ્કાવાળા અને ઝડપી લીધા હતા. નગર મહાનગરપાલિકાના કરવેરા વિભાગ દ્વારા નવા નાણાકીય વર્ષમાં રિબેટ કરવેરાની કાર્પેટ એરિયા કર પદ્ધતિમાં નાણાકીય વર્ષ 2026-27 ની રિબેટ યોજના જાહેર કરાયેલ છે, જેમાં તમામ વેરો એકથી સાથે ભરપાઈ કર્યેથી એપ્રિલ માસમાં ચાલુ વર્ષના મિલકત વેરા તથા સફાઈ વેરાની રકમ પર 10% રિબેટ તથા મે માસમાં ચાલુ વર્ષના મિલકત વેરા તથા સફાઈ વેરાની રકમ પર 5% રિબેટ મળવા પાત્ર છે. મહાનગરપાલિકાની વેબસાઇટ www.bmcgujarat.com પર તેમજ એન્ડ્રોઇડ મોબાઈલ એપ્લિકેશન મારફત ઓનલાઈન કે કેશલેસ પેમેન્ટ કરવા પર વધુ 2% રિબેટ મળવા પાત્ર છે. વધુમાં વર્ષ 2013 પહેલાની કરવેરાની જૂની કર પદ્ધતિમાં છેલ્લા 4 વર્ષ એટલે કે વર્ષ 2009-10 થી 2012-13 ની વેરાની રકમ એકથી સાથે ભરપાઈ કર્યેથી 4 વર્ષ તથા વ્યાજ માફીની સ્કીમ હેઠળ વર્ષ 2009 પહેલાની તમામ વેરાની રકમ પાણી ચાર્જ, ડ્રેનેજ ચાર્જ સિવાય માંડવાળ થશે તથા આ બિલની ચડક થયેલ વ્યાજની રકમનું 100% રિબેટ મળશે. મહાપાલિકાની મુખ્ય કચેરી તથા બંને ઝોનલ કચેરીઓ પૂર્વ તથા પશ્ચિમ ખાતે મિલકત વેરો સવારે 10 થી બપોરે 2 અને બપોરે 3 થી 5 દરમિયાન જાહેર રજાઓ તથા શનિવાર, રવિવાર સહિતના તમામ દિવસોમાં સ્વીકારવામાં આવશે. આથી શહેરના તમામ કરદાતાઓને કરવેરાની આકર્ષક રિબેટ યોજનાનો સત્વરે લાભ લઈ વેરો ભરપાઈ કરવા મહાનગરપાલિકા દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવે છે.